પ્રદેશના બહરાઇચ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકા વિસ્તારના ચિકન મંડી વિસ્તારમાં આવેલી 18 ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી હતી. શહેરી ક્ષેત્રમાં સ્વચ્છતા અને સુરક્ષા જાળવવાના ઉદ્દેશથી નગરપાલિકા પરિષદ અને જિલ્લા પ્રશાસનની સંયુક્ત ટીમે આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. નગરપાલિકાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહી અનૈતિક ગતિવિધિઓ અને ગેરકાયદેસર કબજાને નિયંત્રિત કરવાના ભાગરૂપે કરવામાં આવી છે. અધિકારી પ્રમિતા સિંઘના જણાવ્યા અનુસાર કેટલીક અધૂરી દુકાનોમાં અસામાજિક તત્વો દ્વારા ખોટી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ પ્રકારનો વિરોધ કે અનિચ્છનીય ઘટના ન બને. વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર જમીન પરના કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણ અને અરાજકતાપૂર્ણ પ્રવૃત્તિઓને સહેજ પણ સાંખી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહી શહેરને અતિક્રમણ મુક્ત અને સ્વસ્થ બનાવવાના રાજ્ય સરકારના વ્યાપક અભિયાનનો એક ભાગ છે. ભવિષ્યમાં પણ ગેરકાયદેસર બાંધકામો અને દબાણકારો સામે સમાન ધોરણે કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.